आज की डेट में भी हम एग्रीमेंट नहीं कर पा रहे क्योंकि एग्रीमेंट में टाइम लगता है। आप एक किसान के पास जाएंगे, उससे बात करते तो हम लोग को ये लगता है कि भाई पहले लोकेशन कैप्चर कर लो, क्या कि लोकेशन लेने से क्या फ़ायदा हो रहा है। हाँ, और दूसरी नहीं, अभी मैं बता रहा हूँ, लोकेशन लेने से क्या है कि मैं पूरे तुरखा गाँव पूरे तुरखा गाँव का कैप्चर कर लूँगा ताकि दूसरी कंपनी नहीं आएगी, क्योंकि अपना टारगेट ये है कि सब दूसरी कंपनी ना आए। लेकिन आपको जो આપણે એગ્રીમેન્ટ કરશું પણ હવે એ વસ્તુને આપણે એ તો જવા દો કરવાના છે એ તો કરી નાખશું, પણ હવે આપણે અટકવી છે ક્યાં એરિયલ રેન્જમાં ને એમાં રોડ રસ્તામાં. હવે એમાં આજ તમને હું કહી દઉં, આપણે જે કાંઈ ડિસિઝન લીધા ને હજી આપણે ફાઇનલ રોડ રસ્તાને મને કેટલા આપ્યા, એક જ રોડ રસ્તાનું મને કીધું, આપણે એને પૂછી લીધું બરોબર, એક જ આવ્યું છે. આજે આપણે બેઠા છીએ, આપણે કોઈ પણ સાહેબ અધિકારીને આ કરે છે કે આ કરે છે એવું નહીં, આપણે જો આપણી પાસે આવ્યું છે ને મેં એ બધું પહેલું જ છે, પણ એમાં થોડીક ઢીલાશ હોય છે. પછી ઢીલાશ થોડુંક એમને કાંઈક થતું હોય કે આપણેથી કાંઈક થતું હોય એવું થતું હોય, એમાં એ મારી ભૂલ હોય કે એની ભૂલ હોય, એ આપણે એવું નથી આક્ષેપ જ કોઈની પર કરતા. કિશોરભાઈ સાહેબ નથી આવતા કે આ છે, પણ હવે હું એમ કહું છું કે આ વસ્તુ આપણે ફરજિયાત કરવાની જ છે. તો એ સવારમાં લાવીને મને સાહેબને કહેવાની ફરજ આવે કે આ વસ્તુ આપણે કરી દેવાની છે, આપણે આ લોકેશનનું આ જ કરવાનું છે, આ ખેડૂતનું આ પાસેથી આ લેવાનું છે. મને જેટલા ડોક્યુમેન્ટ આવ્યા આ રહ્યા મેં એને સવારમાં બીજેથી મોકલેલા છે કે હવે આપણે કોઈ પણ રીતે આવડાના મનુને આડે રાખી જેને સહી કરાવવાની છે, જેનું કરાવવાનું છે. પછી રસ્તાનું એવું અટક્યું છે કે એની એની વાતચીત થઈ ગઈ છે, તો હવે આપણે એ ફાઇનલ જ છે, એ રસ્તાવાળો છે એની આમાં રૂબરૂ એક ફેર જવાનું છે. हाँ बस वो करवा लो सर, देखो मैं रास्ते का जो है ना એટલે એ થાય ને એટલે હું તમને અમુક વસ્તુ છે ને આપણે એવું થાય છે કે આપણે 5 ભેગા કરીને કરવા પડે, 10 ભેગા કરીને કરવું પડે, એવું નહીં થાય. અમુકમાં એવું નિર્ણય લેવો પડશે કે ભાઈ આ તાત્કાલિક આજ કર્યું અને એ તાત્કાલિક કિશોરભાઈ ચેતનભાઈ છે ને એક ક્યાં દોડવું ના પણ તમે ચેતનભાઈ ભૂલી જાઓ ને પંકજભાઈ એટલે એક છે તો એક કરી લો, 5 છે 5 કરી લો. હું છું એટલે જ્યારે કહેશું ત્યારે જઈને આપણે ફાઇનલ કરી લેશું, એટલે વાંધો નહીં આવે. હા હા, અહીંયા ગઢરામાં જ રહીએ છીએ અમે. હું એટલું વધારતો નથી, જ્યારે જેમ કામ થાય ને આપે છે તે 2-3 છોકરા આપણને કહે છે, પછી એવા આપણે રાખશું. આપણે કંપનીનું બધું અત્યારે આપણાથી બધું થઈ જાય જેટલું જરૂરિયાત છે, જ્યારે માણસોની જરૂર પડશે તમને એવું માણસ રાખ્યા વગર આપણે માણસો જોશે જ થઈ वकील नहीं आवे अमरेली अपने वकील नहीं आएगा ना, आपको वकील आना है, अमरेली से नहीं आएगा. तो हमारी बात तो हुई थी यार, और बात हुई थी लेकिन हर बार आ रहा है अमरेली से, यार कहाँ वो इस बार आ रहा है क्योंकि अमरेली गोटाट में कहाँ पे गोटाट का लीज डीड के लिए नहीं आ तो एक के लिए तो एम यू थाय एक एग्रीमेंट हो तो पेला पावर रिकवर कर साइन करવાનો આવે તો એ ખેડૂતને લઈ નોટરીનું કમ્પ્લીટ કરી નાખશે, આપણી સહી કરી બરાબર છે, પછી પાવર રિકવર નાખશે. હા, કંઈ વાંધો ચાલે, એટલે માથાકૂટ નહીં આવે લઈ જવાનો નહીં મોટરસાઇકલ મારી ખેડૂત લઈ લે પાવર રિકવર સહી કરી ભરાઈ દેશે. બરાબર છે. મેન તો ફાર્મરનું. હા દેખાવું જોઈએ. મને ભોરાભાઈ હમણાં કીધું, મને કે કેદી આવે શું, મેં કીધું ભોરાભાઈ આવી ગયા કરી, હમણાં તો ખાલી તમારી ચા પીવા કામ દેખાય એટલે મેં આવશે. ભોરાભાઈ કીધું કામ કઈ દેખાતું નથી, એમાં સૂચવે હું આ રહ્યા છે, હું જાઉં તો થાય કામ આપણે ગમે એટલા માણસો રાખશું એનાથી કંઈ ફેર નહીં પડવાનું. હવે આપણે તમારે નિર્ણય લેવા દિવાળીનું હવે શરૂ કરવાનું છે.
એટલે જ આ એક આ બેવાની વાત હતી અને તમે સભ્યોને ગયો એને મૂકતો જઈએ સભ્યોને લઈને ક્યાં જાવ ને સભ્યોને ફાર્મ હાઉસમાં જ રાખવાના ક્યાં લઈને જવાનું કોઈ છે જ નહીં તો આ રાજીનામું દેવડે નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા કાલ જેવું એ તો હવે વચ્ચે ત્યારે થયા ત્યારે જ આપણે વાત નથી થતી કે આ 2-4 મહિના એને હાલવા દેવું પછી કાઢી નાખશું એ તરત. એટલે કાલ રાજીનામું દે હવે એમાં કોઈ ક્યાં લઈ જવાનું છે નહીં ફાર્મ હાઉસ હવે કિશોરભાઈ તો હવે વળી પાછા ઈબીસી થઈ જાય પછી હવે ક્યાં ગોતવા જવું ના ના કરી વાળું બધું કરી એમ દેવાનું કે પછી એને ક્યાંય આવતું એવું છું એની જરૂર નથી હજી તો